સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। 2 જેટલા ગુસ્સી ટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે। અઠવા લાઇન્સ વિસ્તારની નાનપુરા જમરૂખ ગલીમાં સોસાયટીના આખા રસ્તાને કબજામાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાંધકામ કરાયું હતું। ગેરકાયદે બાંધકામની સામે ગેરકાયદે વીજ કનેક્શન પણ કાપી કાઢવામાં આવ્યું છે। પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરવી છે। આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઊભી કરવામાં આવી રહી છે તેની તપાસ કરવામાં આવશે। આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે। રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે। અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદેસર બુલડોઝર દબાણો પર ફેરવવામાં આવી રહ્યું છે। નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગારો પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓના આરોપી છે। ગત વર્ષોમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે। અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન ઉપર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે આજે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી। નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુસ્સી ટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોલિશનનું કામ કરાવ્યું છે। તો જે ઘણા 15 થી 20 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે તોડી નખાવ્યું છે। એ બાંધકામ નિજામના ભાઈ સદ્દામનું છે અને એ ગેરકાયદેસરનું હતું।